ચોંકાવનાર પેપર લીકના મામલામાં પકડાયેલા આરોપીઓએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે। મુનખલસા પ્રાથમિક શાળાના કારકુન રમણ પ્રજાપતિએ ખુલાસો કર્યો છે કે પેપર લાવતી વખતે સવારે 8:30 કલાકે પેપર લીક કર્યું હતું। પેપર હું મારો પુત્ર હર્ષદ દાહોદ ઓફિસથી બાઇક પર લાવતા રસ્તામાં સીલ તોડી પેપરનો ફોટો પાડ્યો હતો। ત્યારબાદ પેપર ફેવિક્વિકથી ચોંટાડી સેન્ટર પર આપી દીધા। ઉલ્લેખનીય છે કે પેપર લીક કરનાર પિતા પુત્ર અને શિક્ષક સહિત 3 આરોપીઓની ધરપકડ કરાઈ। ધોરણ 10 અંગ્રેજીનું પેપર વોટ્સએપ પર વાયરલ થયું હતું, જેને પગલે જિલ્લા શિક્ષણ અધિકારીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। આ મામલાના મૂળ સુધી પહોંચવા માટે 60 વ્યક્તિના નિવેદન લીધા હતા। 30 મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા। ગુનામાં વાપરવામાં આવેલું લેપટોપ અને સીસીટીવી ફૂટેજ, કોલ ડિટેલ તેમજ મોબાઈલ ડેટાની સાયબર એક્સપર્ટ દ્વારા ચકાસણી કરવામાં આવી। નક્કર પુરાવા લાગતા પાણીયા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને પરીક્ષાલક્ષી કામગીરી સાથે સંકળાયેલા હિતેન્દ્ર પ્રજાપતિની ધરપકડ કરાઈ હતી।